ધોરણ 7 ગુજરાતી કાવ્ય 4 ચાલો ચરણ ઉપાડો. સ્વાધ્યાય છે. પહેલો ક્વેશ્ચન જોઈએ. વાતચીત. પહેલું, આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી? શા માટે? તો આ કાવ્યની તન મન ધનથી હે જનગણ બસ એવું એ જ નિર્ધાર. આ પંક્તિ સાંભળવી અમને ગમી કારણ કે કોઈ પણ ભોગે સહેજ પણ રોકાયા વગર સતત આગળ વધતા રહેવું એવી વાત આ પંક્તિમાં કવિ કહે છે. એટલે આપણને પણ થાક્યા કે રોકાયા વગર સતત પરિશ્રમ કરતા રહેવાની પ્રેરણા મળે છે. બીજું, તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? તો જે કામ આપણે કરી રહ્યા હોઈએ તે કામમાં કુશળ હોય તે વ્યક્તિને શોધી તેને આપણી જરૂરિયાત સમજાવી અને મદદ માટે વિનંતી કરી તેની મદદ મેળવશું. ત્રીજું છે, તમને કયું ગીત ગમે છે? શા માટે? તો અમને જીવન ઉત્સવ છે ઉજવી લેતું, સ્વયંને જાણી લેતું આ ગીત ગમે છે કારણ કે આ ગીતમાં જીવનને મન ભરીને માણી લેવાની અને સામાન્ય રીતે જીવન જીવવા કરતાં ઉત્સવની જેમ જીવનને ઉજવવાની વાત કરી છે. વળી જગતને જાણવા કરતાં પહેલાં પોતાની જાતને ઓળખવાની સુંદર વાત પણ આ ગીતમાં કરવામાં આવી છે. ચોથું છે, એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? તો સંગીત સાંભળવું, ચિત્ર દોરવા, રંગ પૂરણી કરવી, રસોઈ, અભ્યાસ આ બધા કામો એકલા થઈ શકે, જ્યારે રમતો રમવી, ગરબા રમવા, નાટક તો કરવા વગેરે કામો સમૂહમાં થઈ શકે. એની પછી છે, તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું કરશો? તો અમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટેના મનમાં સકારાત્મક રાખી અને તે ધ્યેય સિદ્ધ કરવા માટે જરૂરી મહેનત કરીશું. છઠ્ઠું, તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે? ક્યારે? હા, મેં ગયા વર્ષે મારી નબળી અંગ્રેજી ભાષાને સારી રીતે શીખી અને બોલી શકું તેવી પ્રતિજ્ઞા લીધી છે. ક્વેશ્ચન 2, શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે સાચા હોય તેની સામે ખરું કરો. પહેલું, વેગ એટલે કે ઝડપ. તો એની સામે આવશે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. બીજું પણ આવશે, સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે. બીજું, ભેખ લેવું એટલે કે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું. તો સાચું આવશે. પહેલાં એનો અર્થ થશે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. ત્રીજું છે, જય જયકાર જીતની ખુશીનો પોકાર. એટલે આવશે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારી પ્રદર્શન થતાં ચારેકોર જય જયકાર થઈ ગયો. બીજું પણ આવશે, જય જયકાર કરતાં કરતાં સર્કસ આગળ વધી રહ્યું હતું. ક્વેશ્ચન 3 છે, ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો. તો પળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર. બીજું છે, ટક તો બાળકોને વડીલો દ્વારા કરવામાં આવતી ટક ગમતી નથી. ત્રીજું છે, ટપ તો ટપ વરસાદ પડી રહ્યો હતો. ચોથું વાક્ય, છમ ઝાંઝરનું છમછમ કર્ણપ્રિય લાગે છે. પાંચમું, સટસટ હિમા સવારે જાગે એટલે સટસટ કામ કરવા લાગે. એના પછી છઠ્ઠું વાક્ય છે, ખટખટ કાલે મોડી રાતે કોઈ ખટખટ દરવાજો ખટકાવી રહ્યું હતું. ક્વેશ્ચન 4, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને નીચેના વાક્યો પૂરા કરો. પહેલું છે, સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ. તો અવિરત મથવું જોઈએ. બીજું, ધ્રુવ તારાનું સ્થાન ખાલી જગ્યા છે તો અવિચલ છે. ત્રીજું, મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી એટલે કે અશક્ય નથી. ચોથું, મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એટલું શું કરે? તો અશક્ત હોય તો શારીરિક બળ એટલું શું કરે? પાંચમું, ખાલી જગ્યા મનમાં માનવીને હિમાલય નડતો નથી. તો અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. ક્વેશ્ચન 5, યોગ્ય શબ્દ મૂકો. એ કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકવાનું છે. તો ચાલો ચરણ ઉપાડો, છોને પર્વત આડો. ચાલો ચરણ ઉપાડો, સાથે પગલાં માંડો. ચાલો ચરણ ઉપાડો, કૂદી જઈએ ખાડો. ચાલો ચરણ ઉપાડો, છોને ઊંચી વાળો. ચાલો ચરણ ઉપાડો, દોડો રાત અને દાડો. ચાલો ચરણ ઉપાડો, ડરાવે નહીં કો તાડો. ચાલો ચરણ ઉપાડો. એના પછી ક્વેશ્ચન 6, ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને ઉદાહરણ, ચાલો જમી લઈએ તો ચાલો કસરત કરીએ. તો ચાલો શાળાએ જઈએ. બીજું, ચાલો ઘરકામ કરી લઈએ. ત્રીજું, ચાલો સિનેમા જોવા જઈએ. ચોથું, ચાલો ફરવા જઈએ.
ક્વેશ્ચન 7 વાક્યની શરૂઆત ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો જેવા શબ્દોથી કરો. તો શ્વાસ ભરીને દોડવા લાગ્યો. તો આ શબ્દમાંથી ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો. બીજું, ધ્યાન આપીને વાંચવા લાગો. તો ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો. ત્રીજું, સામેના મકાનમાં આગ લાગી. તો દોડો સામેના મકાનમાં આગ લાગી. ડુંગર કેટલો દૂર છે? જુઓ ડુંગર કેટલો દૂર છે. પાંચમું, કહો હું ક્યારે આવું? છઠ્ઠું, બોલો આના કેટલા પૈસા આવે? ક્વેશ્ચન 8 કાવ્ય વાંચો અને પ્રશ્નના જવાબ આપો. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. આ કાવ્ય છે. કાવ્યનો આપણે ડાયરેક્ટ પ્રશ્ન જ જોઈશું કે રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે. તો રસ્તામાં કાંટા, કંકર, ધૂમધકતી રેતી જેવા સંકટ આવી શકે. બીજું, સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તો સંકટની પરિસ્થિતિમાં ધીરજ રાખીને હિંમતથી સ્વાર્થી બન્યા વગર આગળ વધતા રહેવું જોઈએ. ત્રીજું, મુશ્કેલ માર્ગ કાપનારને શી કાળજી રાખવી જોઈએ? તો મુશ્કેલ માર્ગ કાપનારને હિંમત ખોયા વગર, સ્વાર્થ સામે જોયા વગર શિસ્ત, શાંતિ અને સેવાના પાઠ સૌને આપવા જોઈએ. ચોથું, પંથ તારો કાપ્ય જા દ્વારા શું સંદેશ આપ્યો છે? તો પંથ તારો કાપ્ય જા દ્વારા જીવનમાં આવતી દરેક મુસીબતોનો હિંમત, શાંતિ અને ધીરજ સાથે સામનો કરવો જોઈએ અને શિસ્ત જાળવી રાખી સ્વાર્થી બન્યા વગર દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ એવો સંદેશ આપ્યો છે. એના પછી ક્વેશ્ચન 9 છે. 5 અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. તો કોષ્ટક પ્રમાણે છે: રચનાત્મક, ક્રિયાત્મક, વર્ણાત્મક, શુભલક્ષ્મી, ભાવાત્મક, ઉપમાન્યુ, ભાવનાત્મક, ધનલક્ષ્મી, સ્વાધ્યાય, અધ્યાહાર. ક્વેશ્ચન 10 ઉપરની યાદીમાંથી કોઈપણ 5 શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્ય બનાવો. ઉપર મુજબના કોઈપણ 5 શબ્દો લઈશું. રચનાત્મક, કવિતા લખવી તે રચનાત્મક કાર્ય છે. ભાવનાત્મક, દીકરી સાસરે જાય તે દરેક માતા પિતા માટે ભાવનાત્મક ક્ષણ હોય છે. વર્ણાત્મક, તો તેણે વસંત ઋતુ પર વર્ણાત્મક નિબંધ લખ્યો. સ્વાધ્યાય, તો સ્વાધ્યાયમાં જવું તે એક સારી આદત છે. પછી શુભલક્ષ્મી, શુભલક્ષ્મી એ લક્ષ્મીનો જ એક પ્રકાર છે. ક્વેશ્ચન 11 જોઈએ તો શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો. તો શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. તો ઓપ્શન છે ક્યારે, કેમ, કેવા. તો શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું? બીજું, મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. તો મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી? અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. તો અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? ચોથું, પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યું. તો પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા? પાંચમું, ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. તો ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા? ક્વેશ્ચન 12 આપેલી પંક્તિઓના ભાવાર્થ ગુજરાતીમાં લખો. હું ડાયરેક્ટ જવાબ જ બોલીશ. આ પંક્તિઓનો ભાવાર્થ એ છે કે ક્યારેય પણ કોઈ પણ કાર્યને જીવનની મુસીબતોથી હાર માનીને છોડી દેવું જોઈએ નહીં, કારણ કે કાંટાળા માર્ગ પર ચાલીને જ જીવનની વસંત પ્રાપ્ત થાય છે. એટલે કે સખત મહેનત કરીને સફળતા પ્રાપ્ત થાય છે. બીજું ડાયરેક્ટ જવાબ, અહીં જીવનને એક માર્ગ સાથે સરખાવ્યો છે. જીવનના માર્ગ પર સતત ચાલતા રહેવું છે. જો કોઈ એક સ્થળે થોડી સફળતા મળી અને તમે ત્યાં રોકાઈ ગયા તો પછી આગળ તમે વધુ કંઈ પ્રાપ્ત નહીં કરી શકો. ક્વેશ્ચન 13 પ્રશ્નના જવાબ લખો. પહેલું, કવિ કેવી રીતે ચાલવાનું કહે છે? કેમ? તો કવિ બધા ભેદ ભૂલીને એક થઈને, નેક થઈને, વાયુનો વેગ લઈને, રંગ રાગ છોડીને એટલે કે નાત જાતના ભેદભાવ ભૂલીને, ભેખ લઈને, હિમાલય જેવી અવિચળ ટેક લઈને ચાલવાનું કહે છે. કારણ કે કવિ કહે છે કે તન મન ધનથી જવું એટલે કે ચાલવું એ જ નિર્ધાર હોવો જોઈએ. આ રીતે જ રાષ્ટ્ર સેવા થઈ શકે. જો ઊભા રહ્યા તો મોત આવી જશે અને આ રીતે ચાલતા રહેશું તો જ જીવનનો જય જયકાર થશે, એટલે કે આપણા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. બીજું છે, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? માત્ર ઊભા રહેવાથી અને કશું જ ન કરવાથી મૃત્યુ આવી શકે છે, પરંતુ જો આગળ વધતા રહીશું તો જીવનમાં સફળતા મળશે અને જીવનનો જય જયકાર થશે.
ત્રીજું છે આ કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે? તો આ કાવ્ય દ્વારા સંદેશ મળે છે કે પરસ્પર એકતા રાખીને સતત પ્રયત્નો કરતા રહેવું જોઈએ, તો જ સફળતા પ્રાપ્ત થશે. બધા ભેદભાવ રગરાગ ભૂલીને સફળતા અને રાષ્ટ્ર સેવાના માર્ગ પર બરસ ચાલતા રહેવું જોઈએ. આપણે હિમાયની જેમ મજબૂત અને અડગ બનવું જોઈએ. નિષ્ફળતા કે મુશ્કેલીઓથી ડરીને કે હારીને જો ઊભા રહી ગયા અને પ્રયત્નો કરવાનું છોડી દીધું તો મોત પણ આવી શકે છે. પરંતુ વિપરીત સંજોગોમાં પણ જો ચાલવાનું એટલે કે પ્રયત્ન કરવાનું ચાલુ રાખ્યું તો જીવનનો જયજયકાર થવાનું નિશ્ચિત છે, એટલે કે સફળતા મળવાની ખાતરી છે. આજ સાથે આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.